જય ઈસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। માથી 18:5 કહે છે, જે કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું જ સ્વાગત કરે છે। આજે 31મી જાન્યુઆરી 2026 સંત જોન બોસ્કો જે પુરોહિત હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે। સંત જોન બોસ્કોને 9 વર્ષની ઉંમરે એક અર્થસભર સપનું આવ્યું હતું જે તેમના જીવનની દિશા બની ગયું। આ સપનામાં તેમણે ઉગ્ર અને અવ્યવસ્થિત છોકરાઓને જોયા અને તેમને બળજબરીથી સુધારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો। ત્યારે એક તેજસ્વી પુરુષે તેમને કહ્યું કે આ છોકરાઓને બળથી નહીં પરંતુ પ્રેમ, સૌમ્યતા અને ધીરજથી જીતવું પડશે। અને પવિત્ર કન્યા મરિયમે તેમને માર્ગદર્શન આપવાનું વચન આપ્યું। આ સપનામાં ઉગ્ર છોકરાઓ શાંત ઘેટા જેવા બની ગયા, જે દર્શાવે છે કે પ્રેમ દ્વારા જીવનમાં સાચું પરિવર્તન શક્ય છે। આ સપનાઓ જોન બોસ્કોને આખા જીવન દરમિયાન ગરીબ અને અવગણાયેલા યુવાનોની પ્રેમપૂર્વક સેવા કરવા પ્રેર્યા। ઇટાલીના તુરીન મહાપ્રાંતમાં એક ગરીબ ખેડૂત કુટુંબમાં જોનનો જન્મ થયો હતો। ઈસવીસન 1846માં પુરોહિત દીક્ષા પ્રાપ્ત કરી। તુરીનમાં ઔદ્યોગિક ક્રાંતિને લઈને યુવા પેઢી સમક્ષ ઘણા પડકારો અને સમસ્યાઓ ઊભી થઈ હતી। ત્યારે જોને એક કેળવણીકાર અને નેતા તરીકે શિક્ષણની પદ્ધતિની રચના કરી। વિરોધ વંટોળની મધ્યે પણ જોને જુદા જુદા ગ્રુપો જેમ કે ટ્રેડમેન, મજૂરો, આર્ટ સાયન્સ વગેરે માટે સેમિનાર અને વર્કશોપ શરૂ કર્યા। ઈસવીસન 1868માં લગભગ 800 વિદ્યાર્થીઓ તેમની આ નવી શિક્ષણ પદ્ધતિનો લાભ લેતા થઈ ગયા। આ કાર્ય ચાલુ રહે એટલા માટે જોન બોસ્કોએ સેલેશિયન સંઘની સ્થાપના કરી। બહેનો માટે પણ સાધ્વી સંઘ સ્થાપ્યો। સંત જોન બોસ્કો 31 જાન્યુઆરી 1888ના રોજ અવસાન પામ્યા અને વડા ધર્મગુરુએ તેમને ઈસવીસન 1934માં સંત તરીકે જાહેર કર્યા અને વડા ધર્મગુરુ યોહાન પાઉલ દ્વિતીયએ તેમને તરુણોના શિક્ષક અને પિતા તરીકે સંબોધ્યા। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે દયાળુ પિતા, તમારી વિશેષ કૃપાથી સંત જોન બોસ્કો તરુણોના પિતા ને ગુરુ બન્યા। અમારામાં એમના જેવી પ્રેમ જ્વાળા પ્રગટાવો, જેથી અમે એક તમને જ અમારું સર્વસ્વ ગણીએ ને અમારા બંધુઓનું ભલું કરવા અમારી તમામ શક્તિ નીચોવીએ। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન।